માણસામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુરુવાર સવારે 6 વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. માણસામાં વધારે વરસાદ આવવાથી મેઇન હાઈવે રોડ ઉપર નીચાણ વિસ્તારમાં પાણી ભરાઈ જવાનો બનાવ બનવા પામ્યા હતા અને ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ જવાથી વાહનો પણ બંધ થઈ ગયા હતા. માણસા શહેરના તાલુકાના ગામોમાં મેઘરાજા વધુ વરસતા ઘણા ગામડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેવામાં હર હંમેશ ઇટાતરા ગામમાં જેમ પાણી ભરાઈ જાય છે તેમ આજના વરસાદ આવવાથી પણ શાળામાં અને ગામ વચ્ચે પાણી ભરાઈ ગયું હતું. એવી જ રીતે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં, મહેસાણા જિલ્લામાં અને બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ આજ સવારથી જ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ 24 કલાક ભારે ગણવામાં આવે છે અને ગુજરાતના ઘણા મોટા વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવે છે. વધુ વરસાદ આવવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત પ્રચાર સમાચાર, માણસા.